નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો અને વરિષ્ઠ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 5/1/2026. તો આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 61 થી 81 વર્ષના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના આગામી ડીએ વધારાને લઈને આજ સાંજે આવી છે એક મોટી અપડેટ. તો મિત્રો, શું છે અપડેટ? જે 61 થી 81 વર્ષના જે પેન્શનરો હોય તેમના ડીએ વધારાને લઈને આવી છે. તો ખાસ કરીને આજનો આ વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ અપડેટ. તો નવા વર્ષની શરૂઆત સાથે લગભગ 10 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. તો એક અહેવાલ મુજબ જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર વધવાની શક્યતા છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ફુગાવાના ડેટાને આધારે આમાં 2 થી 3% વધારો થઈ શકે છે, જેને કારણે પગાર અને પેન્શનમાં વધારો થશે. તો આ અહેવાલની સંપૂર્ણ વિગતો જાણવા માટે કૃપા કરીને આ વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે કે આ લેખ સંપૂર્ણ વાંચી લેજો મિત્રો. તો વાત કરીએ નવા વર્ષની શરૂઆત સાથે 7મું પગાર પંચ યુગ સમાપ્ત થઈ રહ્યું છે અને 8મું પગાર પંચ હવે લાગુ થઈ ગયું છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આ અંગે ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તો સૌથી મહત્વપૂર્ણ ચર્ચા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો હકીકતમાં ડીએ અને ડીઆરના 6 મહિનાના સુધારાનો સમય નજીક આવી ગયો છે, જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવણીમાં વધારો થવાની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. તો ખાસ કરીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો થતો હોય છે, જે 1 જાન્યુઆરી અને 2026થી અમલી માનવામાં આવતો હોય, પણ તેની જાન્યુઆરી વાત કરીએ તો માર્ચ અથવા ઓક્ટોબરમાં થવાની શક્યતા હોય છે. તો ખાસ કરીને હવે માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે, તેમ તેમ ડીએ વધારા અને ડીઆર વધારા અંગે ચર્ચાઓ પણ જોરશોરથી મચી રહી છે. તો જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થામાં 2 થી 3% વધારો થઈ શકે છે. તો જુલાઈ 2025માં 3% વધારા પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆર વધીને 58% થઈ ગઈ. તો આ પહેલાં સરકારે જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો. તો નવીનતમ માહિતી અનુસાર નવેમ્બર 2025માં CPI-IW 0.5 પોઈન્ટ વધીને 148.2 પર પહોંચી ગયો છે. તો વર્તમાન ગણતરીઓને આધારે ડીએ આશરે 59.93% સુધી થાય છે, જેને સરકાર પરંપરાગત રીતે 60% સુધી વધારી શકે છે. જોકે ડિસેમ્બર 2025ના AICPI-IW ડેટા પ્રકાશિત થયા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો મોંઘવારી ભથ્થામાં આ વધારો 8મા પગાર પંચની ભલામણોને પણ અસર કરી શકે છે. તો કમિશન પાસે નવેમ્બર 2025 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે આશરે 18 મહિનાનો સમય છે. તો ખાસ કરીને 8મું પગાર પંચ જે લાગુ થાય તેના માટે જે કમિશન રચાણું હતું તેણે 18 મહિનાનો સમય આપ્યો છે અને ત્યારબાદ નવેમ્બર 2025 સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે આશરે 18 મહિનાનો સમય છે તે આપવામાં આવ્યો છે મિત્રો. તો આ સમયગાળા દરમિયાન જાન્યુઆરી 2026, જુલાઈ 2026 અને જાન્યુઆરી 2027 અને જુલાઈ 2027માં ડીએડીઆરમાં વધારો થવાની ધારણા છે. જો આ 4 તબક્કામાં કુલ ડીએ વધારો 8%ને બદલે 10% સુધી પહોંચે છે, તો ફિટમેન્ટ ફેક્ટર વધારે સેટ થઈ શકે છે. તો આને પરિણામે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને બાકી રકમમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે મિત્રો.
તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।